અમરોલીના સ્વામી દ્વારા જે વિવાદિત ટિપ્પણી છે તે જલારામ બાપાને કરવામાં આવી હતી, તેને લઈને રઘુવંશી સમાજ છે તેમાં આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે। હજુ આપણી સાથે અન્ય છે, આપણે તેને પૂછવાનો પ્રયત્ન કરશું। શું કહેશો કે જે જલારામ બાપાને લઈને વિવાદિત ટિપ્પણીને લઈને? જય જલારામ, જય રઘુવીર। જેમ રામ ભગવાનને સમુદ્રદેવને કીધું હતું વિનંતી કે અમને રસ્તો આપો, ત્યારે જે રસ્તો સમુદ્રદેવે નતો આપેલો ત્યારે ધનુષ બાણ ઉપર, એવી રીતે અમે પણ જે માંગણી કરીએ છીએ એ સ્વીકારે નહીં સ્વીકારે નહીં હાજર થાય તો અમે ધનુષ બાણ ઉપાડવા તૈયાર છે। આ રઘુવંશી સમાજના ભાઈ છે, આપણે તેને પૂછવાનો પ્રયત્ન કરશું કે તમે આવેદન પત્ર દેવામાં આવ્યા છો, શું કહેશો? હા, સ્વામીને અમે 24 કલાકનું અલ્ટિમેટમ આપેલું છે। હવે આ સ્વામીએ માફી મોબાઈલમાંથી જ માગે છે, વિડીયો કોલ કરીને મંદિરે નથી આવતો એનું પાછળનું કારણ અમને નથી સમજાતું કે આ સ્વામી શું કરે છે ને શું કરવા માંગે છે। બરોબર, એ એમ કહે છે કે બુકમાંથી અમારે બુકમાંથી જોઈને બોલ્યો છું, એવી કી બુક છે ને કી બુકમાં લખેલું કયો ગ્રંથ છે એવો એ અમને બતાડે, સાબિત કરે તો અમે માફી દેવા તૈયાર છે, પણ એ ગ્રંથ નથી બતાડતો ને સ્વામીના મંદિરે જાય છે તો એ કાંઈ અહીંયા છે નહીં તો ગયો ક્યાં સ્વામી તમારે મંદિરમાંથી અદ્રશ્ય થઈ જાય છે। આની પેલા કંઈક બીજું થયું તો બીજા સ્વામી અદ્રશ્ય થઈ ગયા, બધા અદ્રશ્ય થઈને ક્યાં જાય છે ને માફી માંગવાનું કહે છે, આવતા નથી। સંસારિક જીવનમાં તમે આવી જાઓ। આપણી સાથે અન્ય પણ છે। શ્યામભાઈ, તમે શું કહેશો જે વિવાદિત ટિપ્પણીને લઈને જે આવેદન પત્ર, તમારી આગળની જે રણનીતિ શું રહેશે? અત્યારે અમારી આગળની રણનીતિ એ છે કે જ્યારે સમગ્ર અત્યારે ભારતમાં અત્યારે જલારામ બાપાને લઈને જે ઉગ્ર આંદોલન સનાતનીઓ દ્વારા થઈ રહ્યો છે, તો અત્યારે સમગ્ર ભારત જાણે છે કે આ ફરીવાર સ્વામિનારાયણ સંપ્રદાય અત્યારે વિવાદિત થયો છે, સનાતન ધર્મને છંછેડવામાં આવ્યો છે। તો હવે આ વસ્તુ, આની જે ભૂલ છે એ સ્વીકારાશે નહીં, એને દંડિત કરવામાં આવશે। પણ જલારામ બાપાના અમે આશ્રિતો છીએ, અમે જલારામ બાપાને પૂજ્ય જલારામ બાપા અમારે પૂજનીય છે, એટલા વખતે જલારામ બાપાની જે ભાવના રહી છે એ ભાવનાને અમે ધ્યાનમાં રાખી અમે ફરીવાર એમને એક મોકો આપ્યો છે કે હજી તમારી પાસે સમય છે, તમે જલારામ બાપાની આવીને માફી માગી જાઓ। તો અમારે કોઈ પણ કંઈ કરવાનું નથી, પણ જો તમે હવે 24 થી 48 કલાકમાં અહીંયા નહીં આવ્યા તો એ પછીની અમારી રણનીતિ તૈયાર છે। અમે કોઈ હોબાળો મચાવવા માંગતા નથી, પરંતુ 48 કલાકની અંદર જો તમે ના આવ્યા તો સમગ્ર ભારતના હિન્દુઓ, દરેક સનાતનીઓ રોડ ઉપર ઉતરશે, દરેક સ્વામિનારાયણ મંદિરની બહાર ધરણા દેશે, આંદોલનો કરશે, સ્વામિનારાયણ મંદિરમાં અંદર જતા દરેક ભક્તોને અટકાવશે અને એને એક એક ભક્તને પૂછશે કે તમે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સ્વામીને માનો છો, એ સ્વામીનું ચરિત્ર શું છે, એ સ્વામીને જ્ઞાન છે કે નહીં, એને જે ભગવા કપડાં પહેર્યા છે એનું એ માન રાખે છે કે નહીં। આ ભગવા કપડાં પહેરીને બીજા સારા સંતોને, સાધુ સમાજને, દરેક બ્રાહ્મણ સમાજને કલંકિત કરે છે।